विद्यार्थी मित्रों ऑनलाइन एज्युकेशन में आपનું हार्दिक स्वागत है। આપણે ધોરણ 11 ની અંદર ભૂગોળ વિષયમાં ધોરણ 11 8 ની અંદર ભૂગોળ વિષયમાં પ્રકરણ 6 ખડકો ખનિજો અને જમીન, તો ખડક અને ખનિજો વિશે આપણે આની પહેલાંના વિડીયોમાં વાત કરી। તો આજે વિદ્યાર્થી મિત્રો આજે આપણે જમીન વિશે વાત કરવાની છે। તો એનો પ્રશ્ન એવો છે કે જમીન નિર્માણ પ્રક્રિયા સમજાવી તેના મુખ્ય લક્ષણો વિશે સવિસ્તાર નોંધ લખો। તો જમીન નિર્માણ પહેલું છે જમીન નિર્માણ પ્રક્રિયા સમજાવો। તો જમીન નિર્માણ પ્રક્રિયા એટલે કે ખડકોની ખુલ્લી સપાટી ઉપર સૂર્યપ્રકાશ, તાપમાન, હિમવર્ષા વગેરે બળોના કારણે ખવાણ થતા ખડકોનો ભૂકો બને છે। એ ભૂકો છે એમાં ખડક કણોમાં જૈવિક દ્રવ્યો, હવા અને પાણી ભળવાથી જમીન નિર્માણ થાય છે। ફરી વખત જમીન નિર્માણ પ્રક્રિયા એટલે કે ખડકોની ખુલ્લી સપાટી ઉપર સૂર્યપ્રકાશ, તાપમાન, હિમવર્ષા વગેરે બળોના કારણે ખવાણ થતા ખડકોના ભૂકો બને છે અને એ કણોમાં હવા, જૈવિક દ્રવ્યો, પાણી ભળવાથી જમીન નિર્માણ થાય છે। આ પ્રશ્ન તમારે એક ગુણમાં પણ આવે તો એમાં માત્ર આ જમીન નિર્માણ પ્રક્રિયા એટલે કે આટલું જ લખવાનું થાય છે। ત્યારબાદ જમીનની વ્યાખ્યા જોઈ લઈએ આપણે। જમીનની વ્યાખ્યા, તો જમીનની વ્યાખ્યામાં આબોહવાના અસરના પરિણામે તળ ખડકોના ખવાણથી બનતા ખનિજ દ્રવ્યો અને વનસ્પતિ અને પ્રાણીજ અવશેષો અડવાથી અથવા એ જમીન સાથે ભળવાથી એ જે વનસ્પતિ અને પ્રાણીજન્ય અવશેષો છે તે સડવાથી બનતા જૈવિક દ્રવ્યો તૈયાર થયેલા અને સંગઠિત પદાર્થના પાતળા સ્તરને જમીન કહેવામાં આવે છે। ફરી વખત આબોહવાની અસરના પરિણામે તળ ખડકો એટલે કે જે મૂળ ખડકો જ્યારે ખડકોનું નિર્માણ થયું તેમાં આપણે પ્રાથમિક ખડક જોયો, બરાબર, એટલે કે પ્રસ્તર ખડક, એ તળ ખડકોના ખવાણથી બનતા ખનિજ દ્રવ્યો અને વનસ્પતિ અને પ્રાણીજન્ય અવશેષો સડવાથી અથવા એને એ જે તળ ખડકના જે કણો છૂટા પડ્યા છે તેને અડવાથી બનતા જૈવિક દ્રવ્યોની તૈયાર થયેલી અને સંગઠિત પદાર્થોના પાતળા સ્તરને જમીન કહેવામાં આવે છે। તો આ પ્રશ્ન આમાં એવો પણ પ્રશ્ન પૂછી શકે કે જમીનની વ્યાખ્યા આપો, તો જમીનની વ્યાખ્યામાં માત્ર આપણે આટલું જ લખવાનું છે। તો અહીંયા જુઓ તો જમીન નિર્માણ કઈ રીતે થઈ શકે છે। જમીન નિર્માણની પ્રક્રિયા આપણે આકૃતિમાં જોઈ લઈએ, બરાબર। તો પહેલું થાય છે ખડકોનું ખવાણ, બરાબર। તો એ પૃથ્વી સપાટી પર ખડકોની ખુલ્લી સપાટી પર સૂર્યપ્રકાશ અને તાપમાન, હિમવર્ષા વગેરેના અસરના કારણે ખડકોનું ખવાણ, એમાંથી છૂટા પડે છે ખનિજ દ્રવ્યો છૂટા પડવાથી એના પર આબોહવાની અસર કરે છે। ત્યારબાદ જૈવિક દ્રવ્યો અને પ્રાણીજન્ય અવશેષો ભળવાથી જમીન બને છે। તો આ આકૃતિમાં પણ આપણે જમીનની વ્યાખ્યા સમજી છે, આકૃતિ દ્વારા પણ આપણે જમીનની વ્યાખ્યા સમજી શકીએ છીએ, બરાબર। આબોહવાની અસરના કારણે આબોહવાની અસરના પરિણામે ખડકોનું ખવાણ થાય છે।
બરાબર. ખવાણ એટલે ખડકો છૂટા પડે, ખડકોના જે મૂળ ખડકો છે તેમાંથી અમુક દ્રવ્યો છે એ છૂટા પડે છે, એ ખનિજ દ્રવ્યો. બરાબર. ખનિજ દ્રવ્યો, જૈવિક દ્રવ્યો અને વનસ્પતિજન્ય અવશેષો ભળવાથી શું બને છે? જમીન બને છે. હવે જમીનના મુખ્ય લક્ષણો આપણે જોઈ લઈએ. તો જમીનના મુખ્ય લક્ષણોમાં પહેલું છે જમીનના પાતળા સ્તરમાં ખનિજ દ્રવ્યો અને વનસ્પતિ અને પ્રાણીજન્ય અવશેષો જોવા મળે છે. જો પહેલું જે જમીનનું પાતળું સ્તર છે તેમાં ખનિજ દ્રવ્યો અને વનસ્પતિ અને પ્રાણીજન્ય અવશેષો આપણને જોવા મળે છે. તો જમીન છે એ પોતાના જમીનનો રંગ છે તેનું મહત્ત્વનું લક્ષણ છે. તેમાં ઘેરા રંગની માટીમાં જૈવિક દ્રવ્યોનું પ્રમાણ વધુ હોય છે. રાતા, બદામી અને પીળા રંગની જમીનમાં લોહ તત્વનું પ્રમાણ વધુ હોય છે. તો આ પણ પ્રશ્ન એક વાક્યમાં પૂછી શકે કે કયા રંગની જમીનમાં લોહ તત્વ વધારે જોવા મળે છે? તો આપણે લખી શકીએ કે રાતા, બદામી અને પીળા રંગની જમીન છે તેમાં લોહ તત્વનું પ્રમાણ વધારે જોવા મળે છે. ત્યારબાદ અલગ અલગ પ્રકારની જમીનના બંધારણમાં માટી અને રેતીનું પ્રમાણ પણ અલગ અલગ જોવા મળે છે. તો દરેક પ્રકારની જે કાળી, રાતી, બદામી, પીળા એ બધી આ પ્રકારની જમીનો છે તેમાં રેતી અને માટીનું પ્રમાણ આપણને એક સરખું જોવા મળતું નથી. આ દરેક જમીનમાં માટી અને રેતીનું પ્રમાણ અલગ અલગ પ્રમાણમાં જોવા મળે છે. આ પ્રકારની જમીનમાં રેતીનું પ્રમાણ વધુ અને રેતીનું કદ વધુ અને માટીનું કદ ઓછું જે પ્રકારની જમીનમાં હોય એ પ્રકારની જમીનમાં ભેજ સંગ્રહ કરવાની ક્ષમતા વધારે હોય છે. ભેજ સંગ્રહ કરવાની જે ક્ષમતા છે એ વધારે હોય છે અને એ પ્રકારની જમીન છે એ તેની ફળદ્રુપતા પણ વધારે તેમાં જોવા મળે છે. જમીનમાં કણની ગોઠવણી, જે ખડકોમાંથી છૂટા પડેલા જૈવિક દ્રવ્યો છે એની જે રચના છે એના આધારે, કણની ગોઠવણીના આધારે જમીનની છિદ્રાળુતા નક્કી કરવામાં આવે છે. જમીન કણોની વિશિષ્ટ ગોઠવણીથી જમીનમાં હવા, પાણી અને વનસ્પતિના મૂળ સહેલાઈથી પ્રવેશી શકે છે. જેવું કે રેતાળ જમીન છે તો રેતાળ જમીનમાં હવા, પાણી અને વનસ્પતિ છે તેના મૂળ એ ઝડપથી જમીનની અંદર ઉતરી શકે છે અને ઝડપથી તે ફેલાવી પણ શકે છે. તળખડકોના ખવાણથી જમીન બન્યા પછી એના એ જ સ્થાને ટકી રહે તેવી જમીનને સ્વસ્થાનીય જમીન કહે છે. જમીનના બે પ્રકારો પાડવામાં આવ્યા છે, એક સ્વસ્થાનીય જમીન અને એક સ્થળાંતર જમીન. તો પહેલાં એક વાક્યમાં આ પણ પ્રશ્ન પૂછી શકીએ કે સ્વસ્થાનીય જમીન એટલે કે શું? તો સ્વસ્થાનીય જમીનમાં આપણે લખી શકીએ કે તળખડકોના ખવાણથી જમીન બન્યા પછી એના એ જ સ્થાને ટકી રહે તેવી જમીનને સ્વસ્થાનીય જમીન કહે છે. ઉદાહરણમાં જોઈએ તો જે વનસ્પતિજન્ય જંગલો છે તે સ્વસ્થાનીય જમીન કહેવાય, કારણ કે ત્યાં જંગલ છે એક જગ્યાએ ટકી રહેવાનું છે. તેની જે જમીનની ક્ષમતા છે એ એક જ પ્રમાણમાં રહેવાની છે. એટલા માટે તેને સ્વસ્થાનીય જમીન કહેવામાં આવે છે. ત્યારબાદ હિમનદી, પવન જેવા ગતિશીલ બળોના કારણે ઉદ્ભવ સ્થાનેથી ખડકબોજ અને
કાપ વગેરે સ્થળાંતર થઈ અને બીજી જગ્યાએ પથરાઈને જમીનનું નિર્માણ થાય છે તેવી જમીનને સ્થળાંતરીય જમીન કહેવામાં આવે છે. તો પહેલાં આપણે સ્વસ્થાનીય જમીન જોઈએ, બીજું સ્થળાંતરીય જમીન. સ્થળાંતરીય જમીન એટલે હિમનદી, હિમવર્ષા, પવન વગેરે ગતિશીલ બળોના કારણે જે ગતિશીલ બળોના કારણે કાપનું સ્થળાંતર થઈ અને બીજી જગ્યાએ પથરાય છે તેવી જમીનને સ્થળાંતરીય જમીન કહેવામાં આવે છે. સ્થળાંતરીય જમીનમાં જૈવિક અને ખનિજ દ્રવ્યોનું સૂક્ષ્મ માટીકણોનું પ્રમાણ વધુ હોવાના કારણે આવી જમીન વધુ ફળદ્રુપ હોય છે. આ પ્રકારની જમીન આપણને ગંગા નદીના મેદાનમાં જોવા મળે છે. તો વિદ્યાર્થી મિત્રો, આ પ્રશ્ન છે એ તમારે તમારી ફેરબુકમાં પાકી નોટમાં લખવાનો છે. અસ્તુ. જય ગુરુદેવ.